શુક્રાચાર લોકો કદી પણ ન કરતા હોળીના દર્શન, મળે છે ખૂબ અશુભ પરિણામ। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણા લોકોએ હોલિકા દહન ન જોવું જોઈએ। હોલિકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હોલિકા દહન આ વર્ષે 24 માર્ચે કરવામાં આવશે અને રંગોની હોળી 25 માર્ચના રોજ રમાશે। હોલિકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે। ઘણા લોકોએ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ। તેને અશુભ માનવામાં આવે છે। માન્યતા અનુસાર જો હોલિકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ચાલો તેના વિશે જાણીએ। આ લોકોએ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ। ગર્ભવતી મહિલાઓ ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહનની અગ્નિના દર્શન ન કરવા જોઈએ। તેને અશુભ માનવામાં આવે છે। કહેવાય છે કે તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે। બાળકને ખરાબ પ્રભાવથી બચાવવા માટે હોલિકા દહનથી દૂર રહો। નવજાત શિશુ નવજાત બાળકોને પણ હોળી દહનથી દૂર રાખવા જોઈએ। હોલિકા દહનમાં લોકો પોતાની નકારાત્મક શક્તિઓને બલિદાન આપે છે। તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક બની શકે છે। તમારે તમારા નવજાત બાળકને હોલિકા દહનથી દૂર રાખવું જોઈએ। નવા પરિણીત યુગલગ્ન પછી મહિલાઓએ પહેલી હોળી ન જોવી જોઈએ। નવવિવાહિત યુગલ એટલે કે છોકરો અને છોકરી બંનેએ હોલિકા દહનથી દૂર રહેવું જોઈએ। હોલિકા દહન જોવાનું અશુભ માનવામાં આવે છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સાસુ અને વહુને સાથે ન જોવું જોઈએ। એક માન્યતા એવી પણ છે કે સાસુ અને વહુએ સાથે મળીને હોલિકા દહન ન જોવું જોઈએ। હોલિકા દહન એક સાથે જોવાથી બંનેના જીવન પર નકારાત્મક અસર પડે છે અને સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે।